સાદુરૂપની અંદર આવો કોઈ દાખલો પરીક્ષાની અંદર પૂછાય તો કઈ રીતે સોલ્વ કરીએ? અહીંયા જોઈ શકાય છે કે અહીંયા આપેલું છે કે 1 - 1/3 એક કાઉન્ટ સોલ્વ કરીએ તો 3 × 3 3 માંથી 1 જશે એટલે 2/3 રહેશે. બીજો કાઉન્ટ સોલ્વ કરીએ કે 4 × 4 4 માંથી 1 જાય એટલે 3/4 રહેશે. બે કાઉન્સ વચ્ચે હંમેશને માટે આપણે ગુણાકારની નિશાની કરીએ છીએ. તો આ જ વસ્તુ આપણે કન્ટિન્યુ આગળ વધારતા જઈએ કે 5 × 5 5 માંથી 1 જાય તો 4/5. હવે આગળ ચાલશો તો આવશે 5/6. આવી રીતે કન્ટિન્યુ ગણતા 100 માંથી 1 જાય તો 99/100 બાકી રહેશે. અંશ અને છેદ ઉડતા હોય તો ઉડાડી શકીએ. અહીંયા જોઈ શકાય છે કે 3 4 5. હવે અહીંયા લખ્યું નથી પણ અહીંયા છેદ 6 7 8 9 અને છેલ્લે 99 સુધી હું આ સંખ્યાને કેન્સલ કરી શકું છું. શું બાકી રહેશે? તો બાકી રહેશે 2/100 અને આનો પણ છેદ ઉડાડીએ તો બાકી રહેશે 1/50 અને આ જ છે મારા સવાલનો જવાબ. આવો જ બીજો દાખલો તમારા માટે. સવાલનો જવાબ તમે મને કોમેન્ટમાં આપો.